હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જ હશો. એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો જો આજનો આપણો નવો વ્લોગ કરીએ સવારમાં ચાલુ. તો જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 6:15 6:30 જેવું થયું છે. તો થયું કે ચાલો અમારી એકદમ મસ્ત ગુડ મોર્નિંગ અત્યારમાં જે થાય છે ને એ આજે તો હું તમને બતાવી દઉં. તો તમને લોકો જાણતા તો હશો જ, અવારનવાર વ્લોગમાં મૂકતી હોય એટલે કે અમારી ઘરે પોપટ આવે છે સવારના પોરમાં. તો આજે એના માટેથી હું થોડીક વહેલી જઈ ગઈ અને થયું કે ચાલો આજે હું હે ને તમને એનો નજારો બતાવી દઉં. તો બન્યા રહેજો વ્લોગની અંદર એન્ડ સુધી. આજે અત્યારથી જ આપણે વ્લોગ ચાલુ કરી દઈએ છીએ. તો મસ્ત મજાનો આપણો વ્લોગ બનવાનો છે અને ચાલો હું તમને બતાવું કે અમારી મોર્નિંગ છે ને ગુડ કઈ રીતે થાય છે ને એ બીજી કઈ વાત કરતા. અને હજી નાસ્તો બનાવવો પણ મારે બાકી છે એટલા માટે. તો ચાલો બન્યા રહેજો વ્લોગની અંદર, તમને બતાવું છું અમારી ગુડ મોર્નિંગ. તો તમે લોકો જોઈ શકો છો અમારી ઘરે અત્યારે કેટલા પોપટ આવ્યા છે. તે સવારમાં વહેલા આવી જાય છે. તો આ ડુંડા બધા અમે સાંજે બાજરીના નાખી દીધા હોય છે એટલે અત્યારમાં એને આવી અને સીધું ચણવા જ બેસવાનું રહે ને એકદમ આમ ખેતર જેવી ફિલિંગ આવતી હોય છે કે ખેતરમાં ખાતા હોય ડુંડા બાજરાના એ રીતે. તો જો એકદમ મસ્ત અમે બધા ગોઠવી દીધા છે ને એ લોકો પોપટ અત્યારમાં આવી અને સીધા ચણવા જ બેસી જાય છે. થોડોક ડર હોય છે એટલે થોડાક એકાદા બે બેસે પછી બધા આવે, પણ એકી સાથે જો બધા કેટલા મસ્ત રીતે ડુંડા ચણે છે બાજરાના. અને નીચે અમે દાણા પણ નાખીએ છીએ માંડવીના, જે મિલમાંથી આપણે તૈયાર મગફળી મળતી હોય ને એ લઈને. તો જો તમે જોઈ શકો છો નીચે બેસીને પણ કેટલા પોપટ જમે છે. તો આ અમારું એક અન્નક્ષેત્ર જેવું જ કાર્ય છે જે નિસ્વાર્થ ભાવે અમે લોકો કરીએ છીએ. દાદા 27-28 વર્ષથી આ કાર્ય કરે છે. તો હજી અવિરતપણે ચાલુ જ છે. આમાં ક્યારેય અમારે ચૂક આવી નથી. અને એટલા પોપટ ત્યાં બેઠા ને તેમ છતાં જો તમને હું એ ઝાડની અંદર બતાવું છું કે ઝાડની અંદર હજી વેઇટિંગમાં કેટલા બેઠા છે. એ કોઈ એક બે ઉડીને આવે અને જગ્યા થાય તો ઝાડમાં બેઠા હોય એ ઉડીને પાછા ત્યાં જઈને ચણી લે. વળી કોઈ એક બે ઉડીને આવે તો પાછા બેસી જાય છે અને એ ચણી લે છે. અને હજી તો હે ને પોપટની આવક જો ચાલુ જ છે. અને કેટલા દૂર દૂરથી બધાથી આવતા હોય છે. અમારી આજુબાજુની અંદર માંગરોળ છે, માળિયા છે, વંથલી છે. તો તમે જાણતા હશો આ બધા ગામડાને. તો ત્યાંથી છે બધા પોપટ ઉડીને આવે છે. અત્યારે ચણે છે અને પાછા 8 વાગે ને 8:30 એટલે બધા પોપટ જતા રહેશે. ત્યાં તમે જોવો ને કેટલા પોપટ છે એ બધાય જતા રહેશે ને બપોર પછી પાછા આવશે. એટલે બપોર પછી 4 4:30 આસપાસથી આવવાની ચાલુ થાય તો 6 6:30 સુધી જમે, અહીંથી બધું ખાય અને પછી પાછા એની ઘરે જતા રહીએ છે. પાછા સવારમાં વહેલા આવી જાય છે. તો આ રીતે છે. અને ઘણા લોકો તો અમને એમ કહે છે કે તમે પોપટીયો પરિવાર છો એ કે, કેમ કે આટલા વર્ષોથી પોપટના એવી મિત્રતા બંધાઈ ગઈ, એવા સંબંધ બંધાઈ ગયા ને કે એના વગર હાલતું જ નથી. તો અમને લોકોને ખૂબ આનંદ થાય ને અમારી આ રીતે છે ને એક મસ્ત મજાની ગુડ મોર્નિંગ થાય. તો તમારા લોકોને જો જોવા હોય તો આવી શકો, શક્ય બને તો તમે સવારમાં વહેલા પણ આવી શકો, બપોર પછી પણ આવી શકો. તો જરૂરથી આવજો, મોસ્ટ વેલકમ. અને ચાલો હવે હું નાસ્તો બનાવી લઉં. તો જો અહીંયા આપણી મસ્ત ગરમ ગરમ કડક ભાખરી ઘી નાખીને જમી લેશું. અને બનાવેલો છે સાથે ચા. તો ચા ને ભાખરીનો આજે સવારમાં નાસ્તો બનાવ્યો છે મેં. તો ચલો નાસ્તો કરી લઈએ પછી આગળ મળીએ. તો ચાલો મિત્રો, ફાઇનલી વાગી ગયા છે 12 અને આપણે આવી ગઈ છે રસોડાની અંદર. તો રસોડામાં ઘણી ખરી રસોઈ બધી પતી ગઈ છે. હવે એક રોટલી ને રોટલા જ બાકી રહ્યા છે. એમાં પણ મમ્મી અને બા એ બે તો 11 રહ્યા છે. તો ચલો અત્યારે તો હે ને વરસાદી માહોલ થઈ ગયો છે. સવારે કાંઈ નહોતું, સરસ એવો તડકો પણ નીકળ્યો હતો, પણ અત્યારે વરસાદ ચાલુ છે. તો આજે તો એમાં એવું છે કે અમે 4-5 જણા છીએ, એમાંથી 2 રહ્યા છે, 3-4 ને જમવાનું છે. પપ્પા તો અલગ ગયા છે. તો બધું અલગ અલગ બનાવ્યું છે. સૂકી ભાજી, વેફર, મસાલાવાળા દાણા અને શાક આજે સ્પેશિયલી મસ્ત પપ્પાનું મોસ્ટ ફેવરિટ કહીએ ને એવું શાક છે. તો ચાલો તમને હું બતાવી દઉં. તો જોઈ લો, આઈડિયો આવે છે કંઈ શેનું શાક હશે એ. જેના આઈડિયો આવી જાય નહીં જોતા હોય ત્યારે જ કમેન્ટ કરી દેજો, નહીં તો હું હમણાં આગળ કહું જ છું. તો ચાલો જે એકવાર તમને હું બતાવી દઉં કે આ શેનું શાક છે એ. જો લે, આવે છે કંઈ આઈડિયો? નહીં તો હું કહી દઈશ. તો શાક પણ આપણે બની ગયું છે. અને મારા વાણીને છે ને આ શાક એને પણ ભાવે છે ખૂબ. અમારા ઘરમાં બધા શાક ખાય છે અને આ શાક ખાવાના ફાયદા ઘણા બધા છે. અને ચોમાસાની અંદર જ આ શાક મળે છે. આઉટ ઓફ સિઝનમાં તમને ઓછું જોવા મળે છે, લગભગ તો મળતું જ નથી. પણ ત્યારે ચોમાસાની અંદર ખૂબ પ્રમાણમાં અને જ્યાં જોવો ત્યાં બધાય થાય છે અને વેલાની અંદર થાય છે.
તો એવું આપણું શાક છે મસ્ત મજાનું કંટોલાનું. તો ઘણી જગ્યાએ કંકોડાઈ કહેતા હોય ને ઘણી જગ્યાએ કંટોલાઈ કહેતા હોય. તો અમે કંટોલા કહીએ, પણ અમે એને છાલ કે બી કે કાંઈ પણ કાઢ્યા વગરનું કરીએ જો પપ્પા હોય ને તો. પણ આજે પપ્પા નથી ને એટલે અમે બી પણ કઢાવી નહીં ખાય, કારણ કે મને બી વાળું ન ભાવે, પપ્પાને ભાવે ને એટલા માટે. તો અમે આજે એનું શાક બનાવ્યું છે અને ખાસું ફૂલ એન્જોય કરશું. પપ્પાને તો એકવાર ખોડાવી દીધું, પણ હવે અવારનવાર અમારી ઘરે બનતું રહેશે. ક્યાંયથી પણ આવશે તો અમે બનાવશું. અને બાકી લગભગ તો આવે જ, અમારે લેવા તો ઓછા જ પડે છે, કેમ કે એટલા બધા સંબંધી બધા ખેતરવાડીવાળા છે ને, એટલે એને અત્યારે વેલામાં બધે વાડમાં ને બધે થતા જ હોય, એટલે અમારે આવ્યા જ કરશે, ખૂટશે જ નહીં. અને હું બ્લોગ બનાવીશ ને તો તમને બતાવતી એ રહીશ કે જો અમારી ઘર આટલા કંટ્રોલ આવ્યા છે, કેમ કે અમારે પછી કોકને દેવા પડતા હોય ને એટલા થઈ જતા હોય ઘણી વાર, એટલા માટે. તો આજે એનું શાક બનાવ્યું છે ને સૂકી ભાજીને બધું થઈ ગયું. રોટલા બનાવી લઈ અને પછી વાણીબેન 1 વાગે આવી જાય એટલે જમી લેવું. ને આજે તો 11નો સત્સંગ છે મંદિરે. તો હમણાં અમે થોડોક ટાઈમ પહેલા શનિવારે જ, હજી તો પરમ દિવસે જ હિંડોળા હતા તે ગયા હતા, પણ મેં વ્લોગ બનાવ્યો નહોતો હિંડોળાનો કાંઈ. પણ જોઈએ છે આજે સત્સંગમાં જવાય છે કે નહીં, કેમ કે અત્યારથી જ વરસાદ છે ને ચાલુ થઈ ગયો છે. આપણે કપડાં તો સુકાઈ ગયા તો વાંધો નથી, પણ 12 વાગ્યા ને વરસાદે આમ દસ્તક દઈ દીધી છે એટલે. અને તમને મારો પોપટનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરીને કહેજો. ને કંટોલાના શાક કેટલા ખાય છે અને તમારા ઘરમાંથી બાળકો ખાય કે નહીં, કારણ કે મારા વાણી તો ખાય અને એને બહુ ભાવે છે. તો બાળકો માટે તો ખૂબ ફાયદાકારક છે, મોટા બાળમાં બધા માટે ફાયદાકારક છે, પણ બાળકોને અત્યારથી જો તમે ખવડાવો ને તો ફાયદાકારક જ છે. તો અમારે તો વાણી ખાય, તમારા બાળકો ખાય કે નહીં કમેન્ટ કરીને કહેજો. તો ચાલો હવે બનાવી લો છું રોટલા, અને સાંજે જોઈએ છે કે આજે પાછું નવીન બનાવી નાખશું. કાલે તો ભૂંગળા બટાટા બનાવ્યા હતા, પણ આજે મમ્મીને ફરાળી કંઈક બનાવીને આપણે ખવડાવશું. જે બનાવીશ ને એ હું તમારી જોડે શેર કરીશ. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને મારા નવા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. અને તમારી જોડે મસ્ત મજાની ફરાળી રેસીપી પણ શેર કરી દઈશ. તો એન્ડ સુધી બ્લોગને જોજો. મળીએ આપણે આગળ. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે લોકો સત્સંગમાં જઈ આવ્યા અને આવતા રહ્યા છીએ. સત્સંગ કરીને 4:15 વાગ્યા આસપાસ ગયા હતા, 6:45 આવ્યા. અને ડાયરેક્ટ પછી પોપટને ડુંડા નાખવાના હતા, તો મમ્મી બાન વાણી ને બધા ન્યા વયા ગયા અને હું બનાવવા વર્ગી ગઈ રસોઈ. કેમ કે આજે આપણે ફરાળી એક વસ્તુ મેં કીધું હતું તમારી જોડે રેસીપી શેર કરીશ. તો આજે આપણે બનાવવાના છીએ 11 છે. તો 11ના સ્પેશિયલ ફરાળી ગપગોટા એટલે કે અપમ જે કયો એ પણ ફરાળી બનાવવાના છે ને અમારા માટે બનાવવાના છે રવાના. તો બે સાથે સાથે બનાવવાની છું, તો બે તમને થોડું થોડું બતાવતી જઈશ. તો જો રવો તો મેં છે ને અહીંયા મસ્ત મજાનો છાશ ને દહીં ને નિમક ને બધું નાખી અને જો પલાળી દીધો છે, ને પલળવા પણ મીંડો છે. તો હવે આપણે અહીંયા બનાવવાના છે સાબુદાણા અને સાંબારના ફરાળી ગપગોટા. તો આપણે જો વાસણ લઈ લીધું છે અને આ 1 કપ જેટલા મેં સાંબો લીધો છે. તો એને આપણે એમાં એડ કરી દઈએ, કેમ કે મમ્મીને બાને બેને જ ખાવાનું છે ફરાળી, એટલે એ બે પૂરતું જ કરવાનું છે. અને અહીંયા એનાથી અડધો કપ મેં લઈ લીધા છે સાબુદાણા. તો આને આપણે છે ને સારી રીતે ધોઈ નાખીએ પહેલાં તો, અને પછી કઈ રીતે પલાળવાના છે, શું વસ્તુ એડ કરવાની છે એ હું તમને બતાવું. તો જો સરસ રીતે 3 થી 4 પાણી મેં ધોઈ નાખ્યું છે. તેની ઉપર લાગેલો વ્હાઈટ પાવડર કે કોઈ પણ કચરો હોય જે આપને દેખાતો ન હોય એ ટાઈપનું ઉપર તરી જાય અને ચોખ્ખો થઈ ગયું છે. તો હવે એને આપણે પલાળવા માટે જોઈશે આપણે થોડુંક અડધી ચમચી જેટલીમાં નિમક એડ કરીએ. અને આપણે અડધો કપ નાનો કપ એક છે એટલું આપણે પલાળવા માટે દહીં લીધું છે. તો આપણે દહીંથી એને સરસ રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે એને આપણે મિક્સ કરવાનું છે. અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે કલાક એક પણ પલાળી શકો છો. અને જો તમારી પાસે ટાઈમ ન હોય, મારી જેમ ઇન્સ્ટન્ટ કરવું હોય, તો તમે અડધી કલાક પણ પલાળી શકો છો અને 15 મિનિટ પણ. અને હવે આપણે મસ્ત રીતે જો મિક્સ થઈ ગયું છે.
હવે જે આપણે પાણી કે જોશે વધારાનું એ આપણે આને બેટર બનાવશું ને ક્રશ કરશું ત્યારે આની અંદર આપણે પાણી એડ કરી દઈશું. તો આને આપણે 15થી 20 મિનિટ અથવા તો જેટલો મારી પાસે ટાઈમ હું તમને આગળ જણાવીશ, અડધી કલાક તો આપણે આને પલાળી દઈએ પહેલાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવી લઈએ ગપગોટા જોડે ખાવાની મસ્ત મજાની ગ્રીન ચટણી. તો એના માટે પહેલાં આપણે મિક્સર જાર લઈ લીધું છે. તો હવે એની અંદર આપણે જો એકદમ આખા કોથમીર એડ કરી દીધા છે, દાંડલીને બધું, એટલે એનો મસ્ત ટેસ્ટ આવશે. જોડે એક આદુનો ટુકડો, 2 મરચાં નાખ્યા છે, તીખા હોય તો ઓછા, બાકી મોડા હોય તો વધારે, અને આપણે એક મુઠ્ઠી એક માંડવીના દાણા નાખ્યા છે, કાચા જ નાખ્યા છે, શેકેલા નથી લીધા. તમારી આગળ શેકેલા હોય તો લઈ શકો છો, અથવા તો સિંગ પણ લઈ શકો છો. અડધું ફાડું આપણે લીંબુનો રસ નાખ્યો છે, અને 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી છે, અને હવે એમાં એડ કરી દઈએ આપણે 2 બરફના ટુકડા. તો હવે આને આપણે પીસી લઈએ. તો આપણી મસ્ત મજાની ચટણી પીસાય અને રેડી થઈ ગઈ છે. તો એકદમ મસ્ત ગ્રીન ચટણી બની ગઈ છે. તો ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તો આ રીતે તમે ફરાળી વાનગી સાથે ચટણી બનાવી શકો છો. તો એકદમ મસ્ત ચટણી બની ગઈ. હવે આપણે આમાં ક્રશ કરવાનું છે આપણું સાબુદાણા અને જે સાંભો પલાળેલા હતા એ. તો મારે અડધી પોણી કલાક જેવો ટાઈમ નીકળી ગયો છે, એટલે ખૂબ સરસ રીતે બધું પલળી ગયું છે. તો હવે આને આપણે ક્રશ કરી અને આપણું બેટર બનાવીને તૈયાર કરી લઈએ. તો એની અંદર પણ મેં આદુનો ટુકડો અને મરચું 2 નાખ્યા છે, જેથી કરીને આપણું બેટર એકદમ મસ્ત બને. અને ચપટી એક આપણે નિમક નાખ્યું છે, કેમ કે બધામાં આપણે થોડું થોડું એડ કરતા જઈએ એટલે આગળ જતાં આપણે નિમકની ઘટ ના પડે. તો મસ્ત આપણું બેટર જો રેડી થઈ ગયું છે પીસાઈને. તો એકદમ સ્મૂથ બેટર આપણે તૈયાર કરવાનું છે, એકદમ પતલું પણ નહીં અને ઘાટું પણ નહીં. તો આપણે જેવું જોઈએ એવું આપણું બેટર રેડી છે. તો ચાલો હજી પણ આપણે પીસી લઈએ. હજી એકવાર થાય એમ છે, કેમ કે આપણે નાના બાઉલની અંદર કરીએ છીએ એટલે 2 વાર કરવું પડશે. તો જો આપણું બેટર એકદમ મસ્ત સાબુદાણા અને સાંબારનું તૈયાર થઈ ગયું છે, અને એની અંદર આપણે આદુ મરચુંનો ટેસ્ટ નાખી દીધો છે. તે છતાં આપણે થોડુંક મોરું લાગે છે, તો અડધી ચમચી જેટલું નિમક નાખીએ, એટલે નિમક સ્વાદ અનુસાર નાખવાનું. અને હવે ઉપરથી આપણે નાખી દઈએ છીએ ધાણા ભાજી. તો એકદમ મસ્ત બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એને બનાવી લઈએ. તો આની અંદર તમે ધારો તો ઈનો નાખી શકો છો, એટલે ખૂબ જ સરસ ફૂલીને પોચા બનશે. અને મેં એક નવી ટ્રાય કરી છે, જે હું તમારી જોડે શેર કરું છું. તો આની અંદર મેં નાખ્યું છે બટેટું, કે જેથી કરીને એકદમ મસ્ત મસાલાવાળા પણ તમે બનાવી શકો છો. પણ આ રીતે ખમણીને નાખશો તો એકદમ પોચા અને મસ્ત સોફ્ટ થશે. તો આ એક સિક્રેટ છે, આ તમને ક્યારેય કોઈ પણ વિડીયોમાં જોવા નહીં મળ્યું હોય. આ મારી પોતાની રેસિપી છે. તો આ રીતે મેં ઝીણી ખમણીથી ખમણી અને અંદર બટેટું નાખ્યું છે, જેથી કરીને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને એકદમ અપ્પમ આપણા ગપગોટા છે એકદમ પોચા મસ્ત બનશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને એક વખત તમે આ ટ્રાય કરશો એટલે વારે વારે તમને નાખવાનું મન થશે જ. તો જો આ રીતના પછી મિક્સ કરી અને આપણે હલાવી નાખવાનું છે, એટલે આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો ચાલો હવે આપણે બનાવી લઈએ. તો ચાલો જો આપણે અહીંયા નોનસ્ટિક પેન ગપગોટાની છે એ મૂકી દીધી છે. તો હવે બધાની અંદર આપણે તેલ એડ કરી દઈએ છીએ, એટલે જેથી કરીને આપણે ઉચકવામાં ફેરવવામાં આસાની રહે. તો મેં બધાની અંદર તેલ નાખી દીધું છે. જો તમે લોકો તલ ખાતા હોય ઉપવાસની અંદર 11સના દિવસે કે, તો તમે આની અંદર તલ એડ કરી શકો છો, બાકી તમે અવોઇડ કરી શકો છો. મમ્મીને બાની તલ નથી ખાતા એટલે મેં એમાં તલ એડ નથી કર્યા. નહીં તો તેલ નાખી અને તમારે તલ એડ કરી દેવાના. તેલ ગરમ થાય એટલે મસ્ત ફૂટી જશે, અને પછી તમારે બેટર નાખવાનું છે. તો આ રીતે મેં બધામાં બેટર એડ કરી દીધું છે. તો મેં મોટી પેન લીધી છે, એટલે એકી સાથે આપણે 12 ગપગોટા છે એ તો બનીને રેડી થઈ જ જશે. તો આ રીતે હું આખી પેનને ભરી દઉં છું. તો આ રીતે આપણે પેનની અંદર બધા જ ભરી દીધા છે. હવે આને આપણે ઢાંકી દઈએ અને ઢાંકીને 2 મિનિટ રહેવા દઈએ, એટલે મસ્ત આપણા નીચેથી ચડી જશે. તો તમે જોઈ શકો છો મસ્ત રીતે આપણા ચડી ગયા છે. હવે આપણે આને ઉલટાવી નાખવાના છે. તો આ રીતે લાકડાનો એના ભેગું જે સ્ટીક આવી છે એ જ વધારે તો ઉપયોગ કરવાનો. ચપ્પુનો ઉપયોગ કરશું તો આપણી નોનસ્ટિક ખરાબ થઈ જશે. તો આ રીતે આપણે બધા જ ઉચકાવી લઈએ. તો જો આપણે બધા જ
ફેરવી નાખ્યા છે. હવે પાછું 2 મિનિટ માટે ઢાંકણું આપણે બંધ કરી દઈએ અને હવે પાછું આપણે 2 મિનિટ થઈ ગઈ છે તો ખોલી લઈએ અને જોઈ લઈએ આપણા અપમ કેવા ચડ્યા છે. એ તો જો તમે જોઈ શકો છો મસ્ત રીતે આપણા અપમ એક સાઈડથી મસ્ત થઈ ગયા છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચેની સાઈડમાં જે વધારે આમ ફ્લેમ લાગતી હોય, વધારે તાપ લાગતો હોય તો એ બળી જાય છે, એટલે એને સૌથી પહેલાં પલટાવવાના છે. તો તમે જોઈ શકો છો આપણા અપમ એકદમ મસ્ત ચડી ગયા છે. હજી એક વખત આપણે એને પલટાવી અને ચડાવી લઈએ છીએ. એટલે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ મસ્ત અને ટેસ્ટી અપમ બનવાના છે. જરૂરથી ટ્રાય કરજો. અમારા ઘરે બધાને બહુ ભાવ્યા એટલે મેં ફરી પાછી ટ્રાય કરી છે. અને હવે તો અમે હમણાં શ્રાવણ મહિનો આવશે તો આપણે વ્રત ઉપવાસની અંદર આ ખાઈ શકીએ એવા છે મસ્ત, એટલે બનાવતા જ રહેશું. તો આપણે સોમવારિયા હોઈએ, પછી કોઈ 11 રહ્યા હોય તો આપણે ઉપવાસની અંદર બપોરે પણ બનાવીને લઈ શકીએ અને સાંજે પણ લઈ શકીએ. તો એકદમ ટેસ્ટી અને મસ્ત ચટપટા એવા આપણા ગપગોટા બનીને રેડી છે. તો જો તમે જોઈ શકો છો આપણા મસ્ત ગપગોટા ફરાળી અને ગ્રીન ચટણી સાથે એકદમ રેડી છે. તો ચાલો મમ્મીને બારને બેસાડી દઈએ. તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોયું એમ ગપગોટા એકદમ મસ્ત અને પોચા બન્યા હતા અને ચટણી પણ એટલી મસ્ત બની હતી, બધાને બહુ ભાવ્યા. તો મેં આ બીજી વાર બનાવ્યા હતા. તો તમે પણ જરૂરથી બનાવી શકો છો. આપણે હમણાં શ્રાવણ મહિનો ચાલુ થશે તો શ્રાવણ મહિનાની અંદર જો કોઈ આખો શ્રાવણ મહિનો રહેતા હોય તો ઉપવાસની અંદર આ ખાઈ શકાય. પછી 11ને દિવસે પણ તમે બનાવી શકો છો. આપણે શ્રાવણ મહિનાનો સોમવાર પણ ઘણા રહેતા હશે, આઠમ રહેતા હશે, તો તમે ગમે ત્યારે આ ફરાળી વાનગી છે તો બનાવી શકો છો. અને બસ 1 જ કલાકની અંદર તો બધું રેડી થઈ જાય છે. તમારી પાસે ટાઈમ ના હોય ને તો તમે અડધી કલાક પલાળશો તો પણ મસ્ત પલળી જશે. તો તમે જોઈએ મેં ટૂંકા ગાળાની અંદર જ બનાવ્યા તો પણ મસ્ત બની ગયા. અને જો તમને એવું લાગે તો તમે થોડોક ઈનો એમાં એડ કરી શકો છો, અથવા તો સાજીના ફૂલ કરતાં ઈનો નાખશો એટલે બહુ મસ્ત ફૂલશે. તો જરૂરથી ટ્રાય કરજો. અને કેવી લાગી મારી આ રેસીપી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચાલો આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ.